ત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। અમદાવાદના નરોડા, ઓઢવ અને રાખિયા સહિતના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ। ઓઢવમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, વાહન ચાલકો, દુકાનદારો વરસાદી પાણીમાં બેહાલ। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ। બોડકદેવ, વસ્ત્રાપુર અને એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ। અમદાવાદના પૂર્વ વિસ્તાર જમાલપુર, ખાડિયા, રાયપુર અને પાલડીમાં પણ વરસાદ। અમદાવાદમાં વરસાદ બંધ થવાને કલાકો બાદ પણ બગીચામાં પાણી ભરાયેલા છે। વસ્ત્રાલના બગીચામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા જાણે તળાવ બન્યો। પાણી ભરાતા સ્થાનિકોની વધી મુશ્કેલી। સુરેન્દ્રનગરમાં ઘરોમાં વરસાદી પાણી ભરાતા વર્ધમાન અને લક્ષ્મીનારાયણ જૈન સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। જૈન દરબાર તેરાસરમાં પણ પાણી ઘૂસી ગયા છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। સુરતમાં ધોધમાર વરસાદથી રસ્તા પર ખાડારાજ। પહેલા ખાડીપુરની સમસ્યા અને હવે કમરતોડ ખાડા। ડિંડોલી, સાઈ પોઈન્ટ 4 રસ્તા પર ખાડા પડ્યા। ખાડા પડવાથી ટ્રાફિક જામની સમસ્યા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ। સુરત તરફની લેનમાં ટ્રાફિક જામ। ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અટવાયા। બિસ્માલ માર્ગના પગલે ટ્રાફિક જામ। ભાવનગરના ભાલ પંથકમાં ફરી વરસાદી પાણી ઘૂસી ગયા છે। માઢિયા, આણંદપરા, દેવળિયા અને પાળિયાદમાં જવાનો રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી। ઉપરવાસમાંથી કાળુભાર અને ખેલો નદીના પાણી ઘૂસ્યા છે। માર્ગો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। ભાલ પંથકમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન। સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાય થયું છે। દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક વૃક્ષ ધરાશાય થતા રિક્ષા અને મકાનને નુકસાન। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ગીર સોમનાથમાં ભારે વરસાદથી કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયું। વિશાળ વૃક્ષ ધરાશાય થતા 30 થી 35 જેટલા ગામોનો વાહન વ્યવહાર ઠપ થયો। અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આઝાદ ફ્લેટની પાણીની ટાંકી તૂટી। પ્લાસ્ટિકની હેવી પાણીની ટાંકી સાથે ગેલેરીનો સ્લેબ પણ તૂટી પડતા દોડધામ મચી। ફ્લેટની પાણીની ટાંકી તૂટી પડતા ફ્લેટમાં રહેતા કેટલાક લોકો ફસાયા હતા। ફાયર વિભાગની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું। ભાવનગરમાં જર્જરિત મકાનનો ભાગ તૂટ્યો છે। ઉપરકોટ વિસ્તારમાં 2 માળના મકાનની છત તૂટી। છતનો ભાગ ધરાશાય થતા 2 વ્યક્તિઓ ફસાયા હતા। ફાયર વિભાગે બંનેનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડ્યા। રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી। લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। રાજ્યના 7 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, તો પંચમહાલમાં અને દાહોદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। દ્વારકા, પોરબંદર, આણંદ, ભરૂચ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદનું યલો એલર્ટ, તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ। સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી। જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં મધ્ય વરસાદની આગાહી, તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાંથી 54,000 ક્યુસે પાણીની આવક થતા મુખ્ય કેનાલમાંથી 12,200 ક્યુસે પાણી છોડાયું। હાલ નર્મદા ડેમની સપાટી 118.8 મીટર પર છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 વીજ મથક ધમધમતા થયા।
પોરબંદરના દરિયામાંથી ગુમ થયેલા માછીમાર સલામત પરત ફર્યા છે. હોળી સાથે 5 માછીમારો દરિયામાં ગુમ થયા હતા. તમામ માછીમારો સહી સલામત દરિયાકાંઠે પહોંચ્યા. માછીમારો સહી સલામત પાછા ફરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. અસામાજિક તત્વોએ વેપારી ઉપર હુમલો કરી માર મારવાની ધમકી આપી. પોલીસ ફરિયાદ છતાં હજુ સુધી આરોપી ઝડપાયા નથી. લુખ્ખા તત્વો વેપારીઓને રંજાડતા હોવાની પણ અનેક ફરિયાદ. ગજરાતને વનતારા મોકલવા મુદ્દે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની પ્રતિક્રિયા. અમારો કોઈ ગજરાજ વનતારા નથી મોકલ્યો. વનતારાની ટીમ આવી હતી, તપાસ કરીને ગઈ છે. ગજરાજ હાલ અમારી પાસે છે અને શાંત છે. કિસાન કોંગ્રેસના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પાલ આંબલિયાએ કૃષિ વિભાગ પર કર્યો આક્ષેપ. અનેક યોજનાઓ વિલંબે ચાલતી હોવાનો આક્ષેપ છે. એજીઆર 234 સહિત વિલંબ કરવાનો આક્ષેપ. યોગ્ય સમયે સાધન વિતરણ ન કરતા હોવાનો પણ આક્ષેપ છે. કાપણીના સમયે વાવણીનો સાબાન આપતો હોવાનો આક્ષેપ છે. દિવસે વીજળી આપવાનું વચન ન પાળ્યાનો આક્ષેપ. સુરત જિલ્લા પંચાયત દ્વારા ગેરકાયદે દબાણ હટાવાયા. રેલવે સ્ટેશન નજીક પંચાયતની જમીન પર દબાણ હતું. 100 કરોડથી પણ વધુની સરકારી જગ્યા ખુલ્લી કરાઈ. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી પણ શક્યતા છે. વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સંભાવના છે. વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે. જૂનાગઢ જેલમાંથી 4 કેદીનો ફરાર થવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. રાત્રે બેરેકના સળિયા તોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. 4 કેદીઓ અલગ અલગ પોસ્કો કેસમાં જેલમાં હતા. ભાવનગરમાં સોમવારથી 3 દિવસ વીજ કાપ રહેશે. 30 જૂનથી 2 જુલાઈ સુધી જુદા જુદા વિસ્તારોમાં વીજ કાપ. સોમવારે શાસ્ત્રીનગર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ. છોટાઉદેપુરની એસપીએમ કચેરીમાં તાળાબંધી કરાશે. શોકપીટના કામોના બિલોની ચૂકવણી ન થતા રોષ છે. વારંવાર રજૂઆત છતાં બિલોની ચૂકવણી નથી થઈ. આમોદરો ગામે દીપડો હુમલો કરી ઘરમાં છુપાયો હતો. ઘરમાં દીપડો ઘૂસી જતા દોડધામ મચી હતી. વન વિભાગે ટ્રાન્ક્વિલાઇઝરથી દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કર્યું. ઉનાના ડમાસા ગામે સિંહણ કૂવામાં ખાબકી. શિકારની શોધમાં આવેલી સિંહણ કૂવામાં પડી. વન વિભાગને જાણ થતાં સિંહણનું રેસ્ક્યુ કરાયું. ડમાસા ગામે શિવ મંદિર પાસે આવેલા કૂવામાં સિંહણ ખાબકી. મંદિરના પૂજારીએ ગામના યુવાનોને જાણ કરી. ગામના યુવાનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સિંહણનું રેસ્ક્યુ કરાયું. કોડીનારમાં બાળ સિંહ સાથે સિંહણની લટાર. કડોદરા પીપળવા રોડ પર સિંહણની લટાર. મોડી રાત્રે 5 સિંહ બાળ સાથે સિંહણની લટારથી વાહન ચાલકોમાં ભય. સુરતના એરપોર્ટનું વિસ્તરણ મોકૂફ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 215 કરોડ મંજૂર થયા હતા. 100 કરોડ જમીન સંપાદન માટે અપાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ સંપાદનની ના પાડી. સંપાદનની જરૂર નથી તેવો પત્ર લખ્યો. એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી વિસ્તારમાં મોકૂફ. પાલિતાણામાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સાયકલ રેલી યોજી. પાલિતાણામાં સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન. ફિટ ઇન્ડિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું. સુરતના વરાછા વિસ્તારમાં બાઇકમાં આગ લાગી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જામનગરમાં અન્નપૂર્ણા સર્કલ નજીક ટ્રક ફસાયો. જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો. બેઠા પુલ પર ભારે વાહન પ્રતિબંધિત હોવા છતાં પસાર થાય છે. પંચમહાલમાં હાલોલમાં મકાનની દિવાલ ધરાશાય થઈ. ખેટી ફળિયામાં જર્જરિત મકાનની દિવાલ પડતા પરિવારને બહાર કાઢવામાં આવ્યો. વરસાદને કારણે જોખમી મકાનને નોટિસ અપાઈ.
જેતપુરમાં જૂની જર્જરિત ઇમારતો ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થાનિકોની દહેશત છે, ત્યારે નગરપાલિકાએ 17 ઇમારતોના માલિકને નોટિસ આપી છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિરમગામ માંડલ તાલુકામાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં વિરમગામમાં 2 ઇંચ વરસાદ, ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા વિસ્તારમાં વરસાદ. ભોજવા, ડુમાણા, હાસલપુરમાં વરસાદ, જૂના પાધર, નીલકી, વલાણમાં પણ પવન સાથે વરસાદ, માંડલના બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે, પરાવાસ, હાજર હનુમાન વિસ્તારમાં પણ વરસાદ. છોટાઉદેપુરમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે, ડુંગર વિસ્તારમાં વરસાદ બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા છે, વાડિયા, ખોખરા, આમતામાં ખીલ્યું કુદરતી સૌંદર્ય. વડોદરા કરજણ તાલુકાના ખાંધા ગામમાં સરકારી અનાજ મેળવવા માટે ઈ-કેવાયસી ઓથેન્ટિકેશન્સને લઈને ગ્રામજનોમાં ભારે હેરાનગતિ છે. ઈ-કેવાયસી માટે આવતા કર્મચારીઓની અનિયમિતતાને લઈને ગ્રામજનોમાં રોષ. આદિપુરના સિંહાણ નજીક પોલીસના નામે કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું. નિર્જન જગ્યાએ જઈને દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. વડોદરામાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. ઓનલાઈન ગેમમાં 15 લાખ હારી જતા બનાવ્યો પ્લાન. નંદેશ્રી મંજુસરમાં એટીએમ તોડવાનો કર્યો હતો પ્રયાસ. વડોદરામાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે. ચોર જ્વેલર્સની નજર ચૂકવીને મંગળસૂત્ર લઈને ભાગ્યા. દુકાનદારે બૂમાબૂમ કરતા સ્થાનિકોએ ચોરને મેથી પાક ચખાડ્યો. સુરતમાં દુકાનોમાં ચોરી કરતો આરોપી ઝડપાયો છે. અવધ ટેક્સટાઇલ માર્કેટની 6 દુકાનોમાં ચોરી કરી હતી. આરોપી બિટ્ટુ કુમારને પોલીસે બિહારના જગદીશપુરમાંથી ઝડપી પાડ્યો. આરોપી બિહારથી ટ્રેનમાં સુરત આવી ચોરીને અંજામ આપતો હતો. જુદી જુદી દુકાનમાંથી રોકડની ચોરી કરતી હતો. આરોપી બિટ્ટુ કુમાર અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયો છે. સુરત પોલીસે આરોપી સોહેલ અંસારીને ઝડપી પાડ્યો. શિક્ષિકાનો નાહતો વિડીયો વાયરલ કરનાર ઝડપાયો છે. પોલીસે આરોપીને યુપીના વારાણસીથી ઝડપી પાડ્યો. આરોપીએ શિક્ષિકાને લગ્નના સપના પણ બતાવ્યા હતા. લગ્નના સપના બતાવી વિભસ્ત વિડીયો ઉતાર્યો હતો. વિડીયો વાયરલ કરી શિક્ષિકાના પરિવારને મોકલ્યો. સુરતમાં ગાંજાના જથ્થાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો છે. ગત અઠવાડિયે આરોપી ધીરજ શાહુને ઝડપી પાડ્યા બાદ મુખ્ય સપ્લાયર ટૂના બારીકને ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. ધીરજે ટૂના પાસેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો.